મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 61 સાંઈ બાબાએ કહેલી ગુરુ મહિમાની કથા અધ્યાયમાં આગળ વધીશું। સાંઈ બાબા તીર્થાટન કરવા નીકળ્યા હતા ત્યારની વાત છે। ત્યારે એમને બીજા 3 વિદ્વાન બ્રાહ્મણો મળી ગયા। 4 જણા બ્રહ્મને પામવાની ચર્ચા કરવા લાગ્યા। એક બ્રાહ્મણ કર્મકાંડમાં અને તપમાં માનતો હતો। એણે કહ્યું, કર્મકાંડ, યજ્ઞ, તપ વગેરેથી આપણે આપણો ઉદ્ધાર કરવો જોઈએ। બીજો બ્રાહ્મણ જ્ઞાની હતો। એણે કહ્યું, મન પર સંયમ રાખનાર સુખી રહે છે। મનુષ્ય બીજા કોઈ ચિંતનની જરૂર નથી। મન પર સંયમ રાખવાથી મનુષ્ય સ્થિત પ્રજ્ઞા બને છે અને એનો ઉદ્ધાર થાય છે। ત્રીજો બ્રાહ્મણ ઈશ્વર ભક્ત હતો। એણે કહ્યું, પરમાત્મા નિરાકાર અને શાશ્વત છે। પરમાત્માનું શરણું સ્વીકારી સત્યાસત્યનો વેગ રાખી જીવવું જોઈએ। પરમાત્મા જ આપણો ઉદ્ધાર કરશે। હું બોલ્યો, ગુરુ વિના જ્ઞાન પૂર્ણ રીતે મનુષ્યનો ઉદ્ધાર કરી શકતું નથી। યોગ્ય ગુરુ મળે એને સંપૂર્ણ સમર્પિત થઈએ તો ગુરુ આપણને માર્ગદર્શન આપતા જાય છે। આપણે ક્યાંક ભૂલ કરીએ, ક્યાંક આપણને સમજ ન પડે તો ગુરુ આપણને સહાયતા કરે છે અને એ રીતે આપણે મુક્તિને સરળતાથી પામી શકીએ છીએ। આમ ચર્ચા કરતાં અમે જંગલમાં ચાલવા લાગ્યા। જંગલ એટલું ગાઢ હતું કે એ ચાલવાની કેડીઓ પણ ન હતા। બપોર થતાં અમને એક વણજારો મળ્યો। એણે અમને કહ્યું, તમારે ક્યાં જવું છે? એક બ્રાહ્મણ બોલ્યો, અમે કોઈને શોધવા નીકળ્યા છીએ। વણજારાએ કહ્યું, કોને? કોઈએ જવાબ ન આપ્યો એટલે વણજારો બોલ્યો, બ્રાહ્મણદેવો, ભોજનનો સમય થયો છે, મારી સાથે રોટલો ખાવો। અહીં એક વાવ છે, એમાંથી પાણી પીશું, થોડો આરામ કરીને આગળ નીકળજો। પરંતુ પેલા બ્રાહ્મણોએ ના પાડી અને ચાલવા લાગ્યા। ભૂખ લાગી હતી પરંતુ એ લોકો રોકાયા નહીં એટલે હું પણ એમની જોડે ચાલવા લાગ્યો। ચાલતા ચાલતા અમે ફરી એ જ માર્ગ પર આવી ગયા। થોડા સમય પછી પેલો વણજારો અમને પાછો મળ્યો। વણજારો બોલ્યો, ભૂદેવો, મને લાગે છે તમે માર્ગ ભૂલી ગયા છો। સાચો રસ્તો બતાવવા ભોમિયાની જરૂર પડે છે। ભૂખ્યા પેટે કોઈ કામ સફળ થતું નથી અને પ્રભુની મરજી વગર કંઈ મળતું નથી। કોઈ ભોજન આપે તો એને સફળતાના શુકન સમજવા। ચાલો જમી લો। પેલા 3 જણાને વણજારાની સલાહ ન ગમી। એ લોકો ચાલવા લાગ્યા પરંતુ હું રોકાઈ ગયો। મને ભૂખ અને તરસ બંને લાગી હતી। પેલા 3 બ્રાહ્મણોને દયા કે પ્રેમની કોઈ સમજ ન હતી। આ વણજારો અભણ હતો પરંતુ એ નિસ્વાર્થપણે પ્રેમપૂર્વક જમવાનો આગ્રહ કરતો હતો। એ માનવતાના પાઠ બરાબર શીખ્યો હતો। મને પેલા બ્રાહ્મણો કરતાં આ વણજારો વધારે જ્ઞાની લાગ્યો। હું જમવા બેઠો। વણજારાએ પ્રેમપૂર્વક મને જમાડ્યો અને પાણી પીવડાવ્યું। પેલા 3 બ્રાહ્મણો આગળ જઈને મારી રાહ જોતા એક વૃક્ષ નીચે બેઠા હતા। જમીને હું એમની સાથે થઈ ગયો। ત્યાં જ મારા ગુરુ આવ્યા। એમણે પૂછ્યું, તમે ક્યાં જવા નીકળ્યા છો? પેલા 3એ કહ્યું, અમે યોગ્ય ગુરુની શોધમાં નીકળ્યા છીએ। હું તમારો ગુરુ બનું છું। હું તમારી દરેક સમસ્યાને ઉકેલી આપીશ, પરંતુ તમારે હું કહું એમ કરવું પડશે। તમારે મારામાં પૂર્ણ શ્રદ્ધા અને ધીરજ રાખવી પડશે। પેલા 3 જણા ચાલ્યા ગયા પરંતુ મેં એમને પૂજ્ય ભાવથી વંદન કર્યું અને કહ્યું, ગુરુદેવ, માં બચ્ચાની સંભાળ રાખે એથી વધારે તમે મારી સંભાળ રાખી છે। મને સંન્યાસી, જ્ઞાની અને સિદ્ધ યોગી બનાવ્યો છે। તમારી આજ્ઞાથી જ હું તીર્થાટન પર નીકળ્યો હતો। તમારી દરેક આજ્ઞા મને શિરોધાર્ય છે। ગુરુદેવ બોલ્યા, મારી સાથે ચાલ। અમે બંને એક કૂવા પાસે આવ્યા। ગુરુએ મારા બંને પગ દોરડાથી બાંધી મને કૂવામાં ઊંધો લટકાવી દીધો। કૂવાનું પાણી મારાથી એટલું દૂર રાખ્યું કે હું હાથ બોળીને એમાંથી પાણી ન પી શકું। 4 પ્રહર પછી તેઓ આવ્યા અને મને બહાર કાઢ્યો। મારા પગમાંથી દોરડું છોડી એમણે મને પૂછ્યું, તને કેવો અનુભવ થયો? હું બોલ્યો, અદ્ભુત। હું પરમ આનંદમાં હતો। મારાથી એ અનુભૂતિનું વર્ણન થઈ શકે તેમ નથી। ગુરુજી ખુશ થઈ ગયા। મારા માટે ગુરુ, માતા પિતા, ભાઈ બહેન સર્વ કંઈ ગુરુ જ હતા। ગુરુ બોલ્યા, વત્સ, આ સંસાર ઊંધા પીપળાના વૃક્ષ જેવો છે। એના પરમ તત્વરૂપ મૂળ ઊંચે આકાશ તરફ છે અને સત્વ, રજસ, તમસ રૂપી ગુણો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, કામના, અહંકાર વગેરે વિકારરૂપી પૂર્ણ નીચે તરફ ફેલાય છે। વિવેકી મનુષ્ય અનાસક્ત બની વૈરાગ્યરૂપી કોહાડેથી એને કાપી ઉપર પ્રગતિ કરતો બ્રહ્મને પામી શકે છે। એ વૃક્ષના મૂળિયા સુધી પહોંચવા ગુરુરૂપી સહાયકની જરૂર પડે છે। ત્યાં વેદ ઉપનિષદોના જ્ઞાતા, સ્વયંને પૂર્ણ સંયમી માનનાર, ઈશ્વરનું શરણું સ્વીકારી વિવેકથી જીવવાની કોશિશ કરનાર ક્યારેક ને ક્યારેક લપસતો રહે છે। બ્રહ્મને પામવા કઠિન છે પરંતુ ગુરુ હોય તો તે તરત જ આપણો હાથ પકડી લે છે અને આપણે પડી જતાં બચાવે છે। કૂવામાં ઊંધા માટે લટકવાનો અર્થ ધ્યાન દ્વારા સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવાનો છે। સચ્ચિદાનંદની અનુભૂતિ થાય તો જ એ ગુરુ દ્વારા સરળતાથી પમાય છે। આજે એવા ગુરુ મળવા કઠિન છે। સાધક
ધન, પરિશ્રમ અને સમય ખર્ચે છે, પરંતુ પરિણામ મળતું નથી. ગુરુના નામે ઘણા લોકો બડાઈ હાંકે છે, પરંતુ એમના હૃદયમાં શિષ્ય માટે પ્રેમ કે કરુણા હોતું નથી. હું મહાભાગ્યવાન હતો કે મને યોગ્ય ગુરુ મળી ગયા હતા. અહીં બાબાએ કથા પૂરી કરી. ત્યાં સાંભળતા ભક્તોના મનમાં એક જ વિચાર આવ્યો, હે બાબા, અમે પણ ભાગ્યશાળી છે કે અમે આપ જેવા સદગુરુ પામી શક્યા. ઘણાએ તો પ્રગટ સ્વરે સાંઈબાબાને કહી પણ દીધું. સાંઈબાબા સ્વયં ઈશ્વરના અવતાર હતા, છતાં અન્ન બ્રહ્મનું માન રાખી વણજારાને આપેલું ભોજન ગ્રહણ કર્યું. પેલા 3 ગુરુ પ્રાપ્તિ વગર ભટકતા રહ્યા. આપણે શાસ્ત્રો દ્વારા પણ ઈશ્વર, ગુરુ અને માતા પિતાનો આદર કરવાની શીખ આપે છે. મનની શુદ્ધિ અને સ્થિરતા વિના આત્મદર્શન થઈ શકતું નથી. ધર્મ, અર્થ અને કામ મનુષ્યને શાસ્ત્ર જ્ઞાન, પરિશ્રમ અને વિવેક બુદ્ધિથી મેળવી શકે છે, પરંતુ મોક્ષ મેળવવા ગુરુની સહાયતા આવશ્યક છે. દ્વારકામાઈમાં સાંઈબાબા પાસે ધનવાન, ગરીબ, જ્ઞાનીઓ, સંન્યાસીઓ, ઉચ્ચ જ્ઞાતિના લોકો, નીચ જ્ઞાતિના લોકો, દરેક કળાના કલાકારો, જ્યોતિષીઓ વગેરે આવતા અને સાંઈબાબા એમને યોગ્ય મદદ કરતા. જે લોકો બાબાના પરમ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી પ્રેમથી એમનું શરણું સ્વીકારતા, સાંઈબાબા એનો ઉદ્ધાર અવશ્ય કરતા. એકવાર કાશીભાઈ કાનેટકરના કહેવાથી શ્રીમતી ગોખલે સાંઈબાબાને મળવા શિરડી આવ્યા. તેઓ કેળકર દાદાને ઘરે ઉતાર્યા. તેઓ 3 દિવસના ઉપવાસ કરીને આવ્યા. તેઓ સાંઈબાબાના ચરણોમાં બેસવાનો નિશ્ચય કરીને આવ્યા હતા. સાંઈબાબાને કોઈ ઉપવાસ કરે એ ગમતું નહીં. તેઓ કહેતા, ઉપવાસીનું મન શાંત રહેતું નથી. ભૂખ્યા પેટે પ્રભુ પ્રાપ્તિ થતી નથી. દેહને પોષણ મળવું જરૂરી છે. હા, ખાવામાં સંયમ રાખવો જરૂરી છે. અક્રાંતિયા બનીને જમવું, પચે નહીં તેવું જમવું એ દેહ અને મનને બંનેને હાનિ કરે છે. શ્રીમતી ગોખલે કેળકર દાદા સાથે દ્વારકામાઈમાં આવીને સાંઈબાબાને પ્રણામ કરીને બેઠા. સાંઈબાબાએ શ્રીમતી ગોખલેને કહ્યું, માઈ, ઉપવાસ કરવાની શી જરૂર છે? આજે હોળી છે. દાદા ભટ્ટના ઘરે જા અને પૂરણપોળી બનાવ. છોકરાઓને પણ ખવડાવ અને તું પણ ખા. કેળકર દાદાની પત્ની માસિક ધર્મમાં હતા. તેઓ રસોઈ કરી શકે તેમ ન હતા. એટલે શ્રીમતી ગોખલે દાદા ભટ્ટના ઘરે ગયા અને એમને રસોઈ કરવી પડી અને બધાને જમાડી પોતે પણ જમ્યા. સાંઈબાબા કહે છે, માટીનો દેહ માટીમાં ભળી જવાનો છે. કહેલો સમય પાછો આવવાનું નથી. માટે સચેત રહી સતત પોતાનું કલ્યાણ કરવાની ભાવનાથી પરિશ્રમ કરતા રહો. મને પણ માયા હેરાન કરે છે. મને સદા મનુષ્યની ચિંતા રહે છે. આધ્યાત્મિક પ્રયત્નો કરનારા સાધકો ધીરે ધીરે મુક્તિને અવશ્ય પામશે. માટે મારા વચનોમાં વિશ્વાસ રાખી ક્ષણે ક્ષણ સજાગ રહીને કર્મ કરતા રહો. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાએ કહેલી ગુરુ મહિમાની કથા નામનો અધ્યાય 61 સમાપ્ત. ઓમ સાંઈ રામ.